સમાચારો, આ હા હા, એટલે સાચું છાપું વાંચો ને ત્યારે એમાં સાચા સમાચાર કેટલા છે એ વાંચતા શીખજો. આજ વાંચવાની બધાને ખબર છે, શું વાંચવું એની કોઈને ખબર નથી સાહેબ, એટલે યાદ કરાવું. ટીવી જોતા બધાને આવડે છે પણ એમાં શું જોવું એ ખબર નથી, એટલે યાદ કરાવું છું. જેટલા વડીલો બેઠા છે કે દીકરીને 10,000 રૂપિયાનો મોબાઈલ લઈ દો ને તો એમાં કોક દી ચેક કરજો કે એમાં કોના મેસેજ આવે છે. અને તમારા ગગાને 40,000નું કોમ્પ્યુટર લઈ દો તો કોક દી રાતે 2 વાગે જાગજો. જાગજો કે ગગો શું કરે એમાં. કહેવાનો અર્થ એ છે કે સંતાનોને સોનાની પેન વારસામાં આપો ને ભેરું, તો એની હારોહારીને શું લખવું એની સમજણે આપજો. એટલે હું કોઈ ચેનલનો વિરોધ નથી કરતો, પણ તમારા દીકરા દીકરીઓને ખોટી સ્પર્ધામાં ઉતારતા પહેલા વિચારજો. આપ તમે જોવો છો આ બિગ બોસ આવે છે કે નાચવાના ને ગાવાના નટાણા, તો એક પૂરો થાય તો બીજું ઓગો હળગાવે. તમારી પાસેથી SMS લઈને ખર્ચવા પૈસા આપવામાં, આપણે પૈસા દઈ છીએ. એક દીકરા આપણી ઘરે લગ્ન ગીત ગાવા આવવાના છે, પણ તોય તમારા સંતાનોને આવી સિરિયલોમાં ખોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એટલા માટે ન ઉતારતા, હરીફાઈઓમાં, કે એને જીતતા શીખવાડજો, એને હારતા ન શીખવાડતા. હાર સ્વીકારતા કે દોસ્ત તારે સ્પર્ધામાં, નાની નાની સ્પર્ધામાં રહી અને એ પોતાની જાતને સલામત ન રાખી શકે એવી સ્પર્ધામાં ઉતારતા વખતે આ સમાચારોની વાત નીકળી છે એટલે એક શેર યાદ આવે છે રાજુ મામા, કે તુમ જો સમજ સકતે તો હાલાત બદલ સકતે થે, तुम जो समझ सकते तो हालात बदल सकते थे, तेरे आंसू भी मेरी आंखों से निकल सकते थे. तुम जो समझ सकते तो हालात बदल सकते थे, तेरे आंसू भी मेरी आंखों से निकल सकते थे. और अब गौर से सुनना दोस्तों कि हादसे इतने हैं देश में मेरे, हादसे इतने ज्यादा है देश में मेरे कि खून से छपकर भी अखबार निकल सकते थे. खून से छपकर भी अखबार निकल सकते थे. दोस्त, दाम्पत्य जीवनની વાત કરવા બેઠો છું અને આપણી તકલીફ જ છે કે આપણે કોઈને દુઃખ સહન કરવા તૈયાર જ નથી. કોઈ પતિ કે પત્ની, જેટલી પરણેલી સ્ત્રીઓ આવે છે સાસરિયામાં, એ બધીની તકલીફ બધી છે કે એને દુઃખ કંઈ જોતું જ નથી. બાપાની ઘરે ભલે ટેફા ભાંગતા હોય, પણ અહીં આવી એટલે એસી હોવું જોઈએ, ગાડી હોવી જોઈએ. આપણી અપેક્ષાઓ વધી ગઈ છે. એટલે કહું છું કે આપણે જેટલી પરણેલી બહેનો છે ને એ બધી પત્નીઓ છે ને એ આખા ઘરને બદલાવવા માગે છે. તકલીફ એ છે કે એ સમજતી નથી. બાપુજી આમ ન કરવું જોઈએ, બાએ આમ ન કરવું જોઈએ, તમારે આવી રીતે વર્તું જોઈએ, દેરને કહી દેજો હખણો રહીએ. પણ તું 2 વર્ષથી આવી, બાપાને 60 વર્ષ થયા, આ બધાય ન બદલે. બદલવું હોય તો તારે તું બદલ, નકર હું પછી કેસ બદલું. હા, આપણી તકલીફ એ છે. હું પાયાની 2 વાતો એટલા માટે કરું છું કે 2 બાજુ વાત. એક જોજો, ઘણી બધી સ્ત્રીઓ ભગવાનને પ્રાર્થના કરશે ને, બધી સ્ત્રીઓ ભગવાનને પ્રાર્થના કરતી વખતે એક જ પ્રાર્થના કરશે કે હે ભગવાન, મને એકનો એક પતિ છે ને 7 જન્મ સુધી મળજે. મને આ સંશોધન કરવાનો વિચાર આવ્યો કે દરેક સ્ત્રી એકનો એક પતિ 7 જન્મ સુધી શું કામ માગે. એક બેનને પૂછ્યું, એક બેન કેમ એકનો એક પતિ 7 જન્મ સુધી માગો છો? એટલે એ બેને બહુ સારો જવાબ આપ્યો કે પછી 6 જન્મ એને ટ્રેન ન કરવો ને.